દેવગુરુ બૃહસ્પતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આજે આપણે તમને પૌરાણિક કથા જણાવીશું. હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાનના નામ પર આધારિત છે. એ જ રીતે ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. ગુરુવારે ભગવાન બૃહસ્પતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની પરંપરા છે. તે જ સમયે જો આપણે ભગવાન બૃહસ્પતિ વિશે વાત કરીએ તો ગુરુને માત્ર જ્યોતિષી શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ નથી માનવામાં આવે છે, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ તેનું વિશેષ સ્થાન છે. ગુરુને જ્ઞાન અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અમારા જ્યોતિષી નિષ્ણાંત ડોક્ટર રાધાકાંત વત્સ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આજે અમે તમને દેવગુરુ ગુરુની ઉત્પત્તિ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગુરુની ઉત્પત્તિ કેવી રીતે થઈ? દંતકથા અનુસાર એક મહાન ઋષિ હતા જેનું નામ મહર્ષિ અંગિરા હતું. મહર્ષિ અંગિરા પાસે અપાર આધ્યાત્મિક શક્તિ હતી, પરંતુ સંતાન ન હોવાને કારણે ખૂબ જ વિચલિત રહ્યા. સાથે જ તેની પત્નીએ પણ સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. જ્યારે મહર્ષિ અને તેમની પત્ની પરિસ્થિતિ સામે હારવા લાગ્યા ત્યારે અંગિરા ઋષિની પત્નીએ બ્રહ્માદેવની અખંડ તપસ્યા કરવાનું નક્કી કર્યું. મહર્ષિની પત્નીએ કઠોર તપસ્યા કરીને બ્રહ્માદેવને પ્રસન્ન કર્યા અને બ્રહ્માદેવે મહર્ષિ અંગિરાની પત્નીને વ્રત કહ્યું, જેનું પાલન કરવાથી તે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે. એ ઉપવાસ પુંસવન ઉપવાસ હતો. મહર્ષિની પત્નીએ નિયમોનું સંપૂર્ણ પાલન કરીને આ વ્રતનો સંકલ્પ પૂરો કર્યો. વ્રતની શુભ અસરને લીધે ઋષિ અંગિરા અને તેમની પત્નીને એક તેજસ્વી બાળકનું વરદાન મળ્યું, જે બૃહસ્પતિ તરીકે ઓળખાય છે. જ્યોતિષીમાં ગુરુનું મહત્વ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૂર્ય કરતાં વધુ મહત્વ ગણવામાં આવે છે. ગુરુની શુભ દિશા અને દશા વ્યક્તિને સુખ સમૃદ્ધિ સ્વામી બનાવે છે. જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે વ્યક્તિ સુંદર શરીર અને નરમ વાણીથી ધન્ય બને છે. જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે વ્યક્તિને માન, કીર્તિ અને પ્રતિષ્ઠાનું સુખ મળે છે. જ્યારે ગુરુ શુભ હોય છે ત્યારે ચંદ્ર વ્યક્તિની કુંડળીમાં રાજસી યોગ બનાવે છે.